હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું બાળકોને બહુ જ ભાવે એવા એકદમ યુનિક અને રૂ જેવા પોચા પીઝા ગાંઠિયા. એકવાર આ રીતે પીઝા ગાંઠિયા બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલી ઘંટડીને દબાવી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. પીઝા ગાંઠિયા બનાવવા માટે આપણે આ રીતે એક ચાળણી લેશું અને બેસન લેશું અને બેસનને આપણે ચાળી લઈશું. હંમેશા કોઈ પણ ગાંઠિયા આપણે બનાવતા હોય તો બેસનને તાળીને જ લેવાનો, જેનાથી એની અંદર એર ભરાઈ જશે અને ગાંઠિયા એકદમ સોફ્ટ તૈયાર થશે. જો આ બધો જ બેસન મેં ચાળી લીધો છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં કોઈ પણ એક વાટકી આપણે સેટ કરી લઈશું. એ વાટકીના માપથી જ આપણે બધું જ માપ લેશું. આમાં મેં એક વાટકી તેલ લીધું છે. એક વાટકી તેલ લઈ અને એને પણ મિક્સર જારમાં લઈ લેવાનું છે. ત્યારબાદ આપણે જે આ વાટકી લીધી છે એ જ વાટકીના માપથી આપણે પાણી લઈશું. આમાં તમે માપને બરાબર ફોલો કરજો. જે વાટકી તમે લો એ જ માપથી બધું લેવાનું છે. હવે આમાં આપણે 2 વાટકી પાણી લઈશું. એક વાટકી તેલ તો એની સામે 2 વાટકી પાણી, આ માપ આપણે ફોલો કરીશું. અને એની અંદર આપણે 1 ચમચી મીઠું લઈશું અને 1 ચમચી આપણે પાપડ ખાર લઈશું. આ બધું જ આમાં મિક્સ કરી દેવાનું છે. હવે આપણે મિક્સરને બ્લેન્ડ કરવાનું છે. હવે જ્યાં સુધી એકદમ વ્હાઈટ ન થઈ જાય ત્યાં સુધી આપણે બ્લેન્ડ કરવાનું છે. જો આ ટાઈપનું એકદમ વ્હાઈટ બેટર તૈયાર થઈ જશે, એકદમ દૂધ જેવું સફેદ તૈયાર થઈ જશે, એટલું આપણે બ્લેન્ડ કરવાનું છે. જો આવું થોડું થીક પણ થઈ જશે અને એકદમ વ્હાઈટ થાય ત્યાં સુધી તમે એને બ્લેક કરી લેજો. હવે આ બેટર છે એને આપણે સાઈડ પર રાખી દઈએ. અને હવે જે આપણે બેસન ચાળ્યું છે તે લઈ લઈએ. હવે આ બેસનની અંદર આપણે થોડા મસાલા કરવાના છે. 1 ચમચી ઓરેગાનો લઈશું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ લેશું, ત્યારબાદ આ રીતનું પેરી પેરી મસાલાનું પેકેટ આવે છે તે એક પાઉચ આપણે લેવાનું છે. આમાં 6.5 ગ્રામ જેટલો પાવડર છે એવડું મેં પાઉચ લીધું છે. આ તમને કોઈ પણ નજીકની કરિયાણાની દુકાનમાં ઇઝીલી મળી જશે. હવે એ બધો જ પાવડર એમાં પેરી પેરીનો ઉમેરી દેવાનો છે. બસ આટલા જ મસાલામાં આપણે ઉમેરીશું. હવે સરસ એને મિક્સ કરી લેશું. જો આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે લોટમાં. પછી વચ્ચે આ રીતે થોડું ખાડા જેવું કરવાનું છે અને આપણે આ જે બેટર બનાવ્યું છે પાણી અને તેલ, સોડા અને મીઠાનો, એ બેટરને ઉમેરતું જવાનું છે અને આ રીતે આપણે એનો ડો તૈયાર કરવાનો છે. આ રીતે આપણે ઉમેરતા જશું અને એને ફીણતા જશું. જો હજી એકદમ ઢીલું લાગે છે એટલે હજી આપણે બેસનની જરૂર પડશે. જો આ રીતે આપણે ફીણતા જવાનું અને બેસન એડ કરતું જવાનું છે. આમાં આપણે અલગથી લોટ બાંધીને કૂણવાનું કે એવું કંઈ નથી. આ રીતે તમે એક ડાયરેક્શનમાં લેશો એટલે લોટ એકદમ ફ્લફી તૈયાર થવા માંડશે. જો આ રીતનું આપણે બેટર બનાવવાનું છે. એકવાર આ રીતે પીઝા ગાંઠિયા બનાવી અને ડબ્બો ભરીને રાખી દો તો મહિના સુધી બગડતા નથી. અને આ ગાંઠિયા તમે સિંગ તેલમાં બનાવજો. સિંગ તેલમાં એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. જો હવે આ રીતે ફીણતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે. જો આ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી જોવે છે. હવે છેલ્લે આપણે થઈ જવા આવ્યો છે તો આ રીતે થોડો તમે હાથમાં લોટ લઈને લઈ લેશો એટલે બધો નીકળી જશે. જો આ ટાઈપનો આપણે તૈયાર કરવાનો છે. આ મેથડથી આપણે લોટ બાંધીશું એટલે લોટ પણ એકદમ ફીણાઈ જશે. હવે આખો જે લોટ બાંધવામાં મારે 500 ગ્રામ બેસનનો યુઝ થયો છે. જો હવે આપણો ડો તૈયાર થઈ ગયો છે. હવે જો તમને નજીકથી બતાવું,
આ ટાઈપનો તૈયાર થઈ જશે, એકદમ ફ્રોધી થઈ જશે, ફૂલી જશે અને એનો કલર ચેન્જ થઈ જશે, વ્હાઈટ કલરમાં બની જશે. ત્યાં સુધી આપણે એને ફીણવાનું છે. હવે આપણે એને સંચામાં જ બનાવીશું. એક તે આ ટાઈપની સ્ટાર જાળી આવે છે તેનો યુઝ કરવાનો છે અને બધું જ આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે આપણે ચમચીને થોડી ગ્રીસવાળી કરી લેવાની છે, તેલની અંદર ડૂબાડી અને લઈ લેવાની છે, એટલે લોટ બિલકુલ નહીં ચીટકે. હવે બધું જ લોટ આપણે સંચામાં ભરી દઈશું. એકવાર તમે જો આ રીતે પીઝા ગાંઠિયા બનાવશો તો બધાને ઘરમાં ખૂબ જ ભાવશે અને ફરી બનાવવાની ડિમાન્ડ આવી જશે. ને ટેસ્ટમાં તો એટલા સોફ્ટ બને છે ને બહુ જ મસ્ત ટેસ્ટમાં લાગે છે. ચોક્કસ ટ્રાય કરજો. હવે જ્યારે હું આ લોટ પડતી હતી ત્યારે મેં તેલને ગરમ કરવા રાખી દીધું છે. જો આ ટાઈપનો ઇઝીલી નીકળી જાય એવો ડો આપણે તૈયાર કરવાનો છે. હવે તેલ એકદમ સરસ આવી ગયું છે. આપણે જરા ચેક કરી લઈએ. ફૂલ ગરમ થવા દેવાનું છે અને તરત ઉપર આવી જાય એટલે સુધી આપણે ટેમ્પરેચર તૈયાર કરવાનું છે તેલનું. હવે જ્યારે તમે આને તેલની અંદર ગાંઠિયા પાડો ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. એકદમ સ્લો ફ્લેમ પર આપણે પહેલાં એને પાડી લઈશું અને પહેલાં આપણે એને જારો નથી અડાડવાનો, આ રીતે ચમચીથી જ આપણે હલાવીશું. આ રીતે થોડી ચમચી ફેરવી દેશો પછી આ રીતે ગાંઠિયા ઉપર આવવા લાગે ત્યારે આપણું એક સાઈડનું તૈયાર થઈ ગયું છે. ત્યારે જ આપણે એને જારાથી પલટાવી લઈશું અને હવે આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર તૈયાર કરીશું. જો આ રીતે આપણે એને તળી લેવાના છે પલટાવીને. તમે એકવાર આ રીતે પીઝા ગાંઠિયા બનાવશો તો બાળકો જ નહીં પણ ઘરમાં નાનાથી લઈને મોટા બધાને આ ખૂબ જ ભાવશે. એટલા મસ્ત ટેસ્ટમાં તૈયાર થાય છે. જો હવે આપણા સરસ ઉપર આવી ગયા છે, બીજી સાઈડ પણ આ રીતે ઉપર આવી જશે, તળાઈ જશે એટલે બસ ત્યારે આપણે એને લઈ લઈશું બહાર. તો થઈ ગયા આપણા પીઝા ગાંઠિયા તૈયાર. એટલા મસ્ત થયા છે ને. જો તમને નજીકથી બતાવું કેટલા ફાઇન લાગે છે. જો આ ટાઈપના આપણે તળવાના છે ને. થઈ ગયા આપણા ગાંઠિયા તૈયાર. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે એને આપણે તોડીને પણ જોઈ લઈએ કે કેટલા સોફ્ટ થયા છે. જો એને આ રીતે તમે તોડશો એકદમ ઇઝીલી તૂટી જશે, એટલા સોફ્ટ તૈયાર થાય છે. એકવાર તમે આ ગાંઠિયા બનાવી લીધા તો બધા ગાંઠિયા ભૂલી જશો, એટલા મસ્ત તૈયાર થાય છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.